નમસ્કાર મિત્રો, MMK ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે આપણે યુએન એક્ટિવેશન એન્ડ કેવાયસી કેવી રીતે કરી શકાય તેના વિશે જાણીશું। તેના માટે સૌપ્રથમ આપણે યુએનને લોગિન કરી સર્ચ કરી લેવું અને પીએફની મુખ્ય વેબસાઇટ પર આવી જવું। ત્યારબાદ અહીં યુએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા ભરી લોગિન કરી શકાય છે અને ફોરગેટ પાસવર્ડ પણ કરી શકાય છે। હાલ આપણે એક્ટિવ યુએનએ કરવાનું હોવાથી આપણે એક્ટિવ યુએનએ પર ક્લિક કરીશું। હવે આપણે યુએન નંબર દાખલ કરવાનો રહેશે। અહીં હું મારો યુએન નંબર દાખલ કરું છું। ત્યારબાદ મેમ્બર આઈડીમાં કંઈ પણ ભરવાનું રહેતું નથી। ત્યારબાદ આધાર નંબર આપેલ છે, જેમાં આપણે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ એની નીચે નેમ એટલે કે જે આપણા આધાર કાર્ડમાં નેમ આપેલું છે એવું જ રીતે આપણે અહીં નેમ ટાઈપ કરવાનું છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે। ડેટ ઓફ બર્થ જે આધાર કાર્ડમાં છે તે જ દાખલ કરવી, જેથી આધાર કાર્ડ યુએન નંબર સાથે મેચ થાય અને પોતાનું કેવાયસી યુએન નંબર એક્ટિવેશન થાય। અહીં હું મારી જન્મ તારીખ દાખલ કરી દઉં છું। ત્યારબાદ મારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે અહીં હું દાખલ કરીશ। મોબાઈલ નંબર દાખલ થયા બાદ નીચે કેપ્ચા આપેલ છે, જેને આપણે ભરવાના રહેશે। મોબાઈલ નંબર દાખલ એ જ કરવો જે આપણા આધાર કાર્ડ સાથે લિંક છે। અહીં કેપ્ચા એન્ટર કરવાના રહેશે। कैप्चा एंटर કર્યા બાદ मैं अपनी पहचान स्थापित करने के उद्देश्य से જે પેરેગ્રાફ આપેલો છે તેને વાંચી લેવો અને તેના પર ટિક માર્ક કરી લેવું। ટિક માર્ક કર્યા બાદ ગેટ આધાર ઓથેન્ટિકેશન પિન પર ક્લિક કરવું। અહીં તમારા મોબાઈલમાં એક ઓટીપી જશે જે આધાર કાર્ડ સાથે લિંક છે। ત્યારબાદ નીચે યુએન નંબર, આધાર નંબર, નેમ, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર આપેલ છે। તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હતો એના પર ઓટીપી આવેલ છે, તેને અહીં આપણે દાખલ કરવાનો રહેશે। ઓટીપી આવતા થોડી વાર લાગી શકે છે। ઓટીપી આવી ગયેલ છે, અહીં હું દાખલ કરું છું। ત્યારબાદ વેલિડેટ ઓટીપી પર ક્લિક કરી એક્ટિવેશન યુએન પર ક્લિક કરી દેવું। યોર યુએન હેઝ બીન એક્ટિવેટેડ સક્સેસફુલી, અહીં આપણો પોતાનો યુએન નંબર એક્ટિવ સક્સેસફુલી થઈ ગયેલ છે અને ડિફોલ્ટ પાસવર્ડ પોતાના મોબાઈલ નંબર પર આપી દીધેલ છે, જેને આપણે બદલવાનો રહેશે। હવે હોમ પર ક્લિક કરી દેવું, જેથી આપણે હોમ પેજ પર આવી જઈએ। હોમ પર ક્લિક કરવાથી આપણે હોમ પેજ પર આવી ગયેલ છે। ઓકે પર ક્લિક કરી લેવું। હવે આપણે અહીં યુએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા ભરી ફરીથી લોગિન કરવાનું રહેશે। હું અહીં મારો યુએએન નંબર દાખલ કરીશ। નેટનો સર્વરનો થોડો પ્રોબ્લેમ હોવાથી સ્પીડ થોડી ધીરી રહેશે, પરંતુ વિડીયો ધ્યાનથી જુઓ અને એક જ વાર વિડીયો જોવાથી તમે કેવાયસી અને એક્ટિવેશન બંને આસાનીથી કરી શકો છો। અહીં યુએન નંબર દાખલ કરું છું। ત્યારબાદ નીચે હું મારો પાસવર્ડ જે ડિફોલ્ટમાં આવેલ છે તેને દાખલ કરીશ, જે આપણા મોબાઈલમાં ઓટીપી દ્વારા આવેલો છે। નીચે કેપ્ચા આપેલ છે, જેને કેપ્ચા ભરી દેવા। કેપ્ચા જે આપેલ છે તે ધ્યાનથી ભરવું, જેથી આપણને બીજી વાર મહેનત ના કરવી પડે। કેપ્ચા ભર્યા બાદ આપણે સાઇન ઇન એટલે કે લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કરવાથી આપણે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જેને ફરીથી આપણે દાખલ કરવાનો રહેશે। અહીં હું મારો મોબાઈલમાં જે ઓટીપી આવેલ છે તેને દાખલ કરીશ। ત્યારબાદ નીચે કેપ્ચા આપેલ છે તેને હું ફરીથી ભરીશ। કેપ્ચા ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવું। ક્લિક કરવાથી અહીં
પોતાનો ડિફોલ્ટ પાસવર્ડ દાખલ કરવો, એટલે કે જે મોબાઈલમાં ઓટીપી દ્વારા આવેલ છે એને દાખલ કરવાનો રહેશે. અહીં તમે એ પાસવર્ડને ડિફોલ્ટ પાસવર્ડ જે આવેલ છે તેને દાખલ કરો. ત્યારબાદ આપણે નીચે ન્યૂ પાસવર્ડ આપેલું છે ત્યાં આપણે નવો પાસવર્ડ જે રાખવો છે તે પાસવર્ડ આપણે રાખી શકીએ છીએ. એટલે ન્યૂ પાસવર્ડમાં આપણે ડિફોલ્ટ પાસવર્ડ ભર્યા બાદ ન્યૂ પાસવર્ડમાં આપણે નવો પાસવર્ડ ભરી દેવો જે આપણે યોગ્ય લાગે તે. ન્યૂ પાસવર્ડમાં ન્યૂ પાસવર્ડ એકવાર લખ્યા બાદ નીચે કન્ફર્મ ન્યૂ પાસવર્ડ આપેલ છે, જેને ફરીથી આપણે એ જ પાસવર્ડ ફરીથી ભરવાનો રહેશે. એટલે કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરી જે ઉપર પાસવર્ડ લખ્યો તેને ફરીથી ભરી દેવું. ત્યારબાદ નીચે ટિક માર્ક પર ટિક કરવું અને ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરી દેવું. ડુ યુ વોન્ટ ટુ ચેન્જ પાસવર્ડ? અહીં તમે પાસવર્ડ ચેન્જ કરવા માગો છો તો યસ પર ક્લિક કરી આધાર ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, જે આધાર કાર્ડ સાથે લિંક છે તેને અહીં તમારે દાખલ કરી દેવો અને ચેન્જ પાસવર્ડ કરી દેવો. આ તમારું યુએન એક્ટિવેશન થઈ ગયેલ છે અને તમારો પાસવર્ડ પણ સક્સેસફુલી ચેન્જ થઈ ગયેલ છે. હવે આપણે કેવાયસી કરવા માટે ફરીથી લોગિન કરવાનું રહેશે. તેના માટે ક્લિક હિયર લોગિન પર ક્લિક કરવું, અહીં ઓકે પર ક્લિક કરી દેવું. ત્યારબાદ યુએન નંબર દાખલ કરવો અને ફરીથી આપણે પાસવર્ડ દાખલ કરવું, ફરીથી કેપ્ચા દાખલ કરવા અને સાઇન ઇન એટલે કે લોગિન પર ક્લિક કરવું. અહીં તમે ધ્યાનથી વિડીયોને જુઓ અને જે વિડીયોમાં પ્રોસેસ બતાવેલી છે તે ફોલો કરો. તમારું 100% કેવાયસી અને એક્ટિવેશન બંને જ આસાનીથી થઈ શકે છે. ને જો તમને વિડીયો જોયા બાદ પણ કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે મને મેસેજ કોમેન્ટ કરી શકો છો, હું તેનું સોલ્યુશન તમને લાવી આપીશ. લોગિન કર્યા બાદ અહીં ફરીથી આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જેને આપણે દાખલ કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ નીચે ફરીથી કેપ્ચા આપેલ છે, જેને ફરીથી ભરવાના રહેશે. કેપ્ચા ભરી દેવા. કેપ્ચા ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવું. ક્લિક કરવાથી તમે યુએન નંબર એટલે કે તમારો જે યુએન નંબર છે પીએફ અકાઉન્ટ તેમાં તમે લોગિન કરી દીધેલ છે અને ઈ નામાંકન તમે કરવા માગો છો યસ નો અથવા તો લેટર પર ક્લિક કરી દેવું. હું ફરીથી મારું નોમિની રજિસ્ટ્રેશન કરીશ. અહીં તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયેલ છે અને અહીં તમને તમારી માહિતી પણ જોવા મળશે. ત્યારબાદ તમારે મેનેજ પર ક્લિક કરી કેવાયસી ઓપ્શન પર ક્લિક કરવું, જેથી તમે તમારું કેવાયસી કરી શકો. અહીં તમે તમારું કેવાયસીમાં તમારી બેંક ડિટેલ, પાન કાર્ડ અને પાસપોર્ટ ત્રણેય દાખલ કરી શકો છો. અહીં મારે અત્યારે માત્ર બેંક પાસબુકની જરૂર છે, તેના દ્વારા કેવાયસી થઈ શકશે. એટલે હું બેંક પાસબુક પર ક્લિક કરી બેંકની ડિટેલ એન્ટર કરું છું. ત્યારબાદ બેંક નંબર દાખલ કર્યા બાદ બેંકનો આઈએફએસસી કોડ દાખલ કરીશ. બેંક આઈએફએસસી કોડ દાખલ કરીશ, જેથી આપણી બેંક ક્યાં આવેલી છે તે નીચે ડિટેલમાં જોવા મળશે. નીચે બતાવશે કે આ બેંકનું તમારું ખાતું છે. વેરીફાઈ આઈએફએસસી પર ક્લિક કરવું, તેથી વેરીફાઈ થઈ નીચે ડિટેલ તમને જોવા મળશે. હાલોલ એક્સિસ બેંક. ત્યારબાદ નીચે આપેલ છે તેના પર ટિક માર્ક કરી દેવું અને સેવ ઓપ્શન પર ક્લિક કરવું. સર્વરમાં પ્રોબ્લેમને લીધે થોડો ટાઈમ લાગી શકે છે. અહીં તમારા મોબાઈલમાં એક ઓટીપી જશે, જેને ફરીથી તમારે દાખલ કરવાનો રહેશે. તો અહીં તમારું નામ, તમારો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ અને બેંક અને બ્રાન્ચ બધું જ જોવા મળશે. તેને તમારે ધ્યાનથી વાંચી લેવું અને ઓટીપી દાખલ કરી દેવો. ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ કરી દેવું. સબમિટ કરવાથી તમારું બેંક કેવાયસી અપડેટ થઈ જશે. જેમ કે સબમિટ કરવાથી હવે તમે જોઈ શકો છો કે બેંક કેવાયસી અપડેટ થઈ ગયેલ છે. અહીં તમે જોઈ શકો છો યુએન નંબર, નેમ એઝ પર ડોક્યુમેન્ટ, આઈએફએસસી કોડ બધી જ ડિટેલ આવી ગયેલ છે અને વેરિફિકેશન અંડર પ્રોસેસમાં તમને બતાવે છે. એટલે કે તમારું કેવાયસી હવે પ્રોસેસમાં છે, જે
પીએફ ઓફિસથી અપ્રુવલ અથવા બેંક બ્રાન્ચ દ્વારા પણ આપવામાં આવે છે. આટલું કર્યા બાદ 10 થી 15 દિવસમાં તમારું કેવાયસી એક્ટિવ થઈ જશે. ત્યારબાદ તમારે ક્લેમ કરવા માટે ક્લેમ ફોર્મ પર ક્લિક કરવું. અત્યારે હાલમાં બેંક ડિટેલ અપડેટ નથી, તેથી તમે તમારો ક્લેમ કરી શકતા નથી. બેંક ડિટેલ અપડેટ થઈ ગયા બાદ તમે તમારો ક્લેમ અહીંથી આસાનીથી કરી શકશો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.